જય માતાજી મિત્રો, એક મારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે ઘણા દિવસ પછી અમારા ઘરે આવી ગયા છે પાછા। તો કેમ આવ્યા, શું કરવા આવ્યા, બધું આ વિડીયોની અંદર જાણવા મળશે। તો અહીં તમે છેલ્લા સુધી જોજો। તો મિત્રો જો અમારા સાહિલ કુમાર આવી ગયા છે। તો સાહિલ કુમારને પણ ચેનલ છે યુટ્યુબની અંદર હારામાં હારી, અને એ પણ વિડીયો બનાવે। તો સાહિલ કુમાર તમે થોડો ઘણો કહો, બોલો। जय माताजी मित्रों, તમે અમારી ફેસબુકમાં રમેશજી થરેજા ને ફોલો કરો, લાઈક કરો અને કમેન્ટ કરો। તો મિત્રો તેમની પણ વિડીયો બનાવે છે સારામાં સારા, અને વિડીયો પણ સારા હેડે છે। તો મિત્રો મારી ચેનલની અંદર તો ડેલી બ્લોગ આવે છે, તમને ખબર જ હશે। તો મિત્રો ફાઇનલી તમે જોઈ રહ્યા છો અમારે જે બંને બાથરૂમ તમને દેખાતા છે, અને નાવા અને સંડાસનું બંને બાથરૂમ છે। અને હું બતાવું જો અમારે જે આગળ એક કુંડી બનાવેલી છે મસ્ત મજાની, આ કુંડી છે, અને જે નાની કુંડી પણ બનાવેલી છે। જો બધી અમારે ઘરની સુવિધા તમને બતાવી રહ્યો છું। તો મિત્રો આજે આપણે આવ્યા છીએ ઘરે, હું ફરીને બધું બતાવવાનું છું। તો ફાઇનલી જો અમારા ઘર તમને બતાવું, જો આ માસો પડ્યો, અને જે મારું ઘર જે આ રહ્યું જો રસોડું, અને આખું અમારું ઘર તમને બતાવી રહ્યું છું। આ છે અમારું ઘર ગાઈસ, તો તમે જોઈ રહ્યા છો અમારું ઘર। તો મિત્રો ફાઇનલી આપણે વાત કરીએ છીએ ઘરની અંદર। આજે આપણે ઘરની અંદર આવી ગયા છે, અને અમારા ઘરની અંદર શું શું છે એ તમને બતાવું। જો ઘરની અંદર એક ટીવી મસ્ત મજાની છે, ને આ જે અમારે દાદીમાનું જે બેસણું કરેલું છે એ તેમને જે બેહારેલું છે। અને આ જો ઘણા બધા જૂના એવા ફોટા છે, જો ઉપર તમને દેખાતા જ છે। જે દાદીમાનો ફોટો છે, અમારા બા જે બાપદાદા અને દાદાનો ફોટો છે, ઘણું બધું અહીંયા છે। જો મહાકાળીમાનો અમારા કુળદેવીનો ફોટો છે, ઘણું બધું અંદર તમને જો ફેમિલીના જે અમારા છે એ ફોટા દેખાતા છે। તો મિત્રો ફાઇનલી આજે અમારા ઘરનું બધું હું સીન બતાવી રહ્યો છું ગાઈસ। તો જો મસ્ત મજાનું તોરણ છે, અને આ ઘરનું અમારું જે તોરણ છે। તો મિત્રો ફાઇનલી અંદરથી આપણો ભાગ બતાવવો એ ઘરની અંદર શું શું સુવિધા છે। તો મિત્રો ફાઇનલી આપણે ઘરની અંદર આવી ગયા છે, ને એક તમને બતાવી રહ્યો છું। આ મારી તિજોરી છે મારી પોતાની, અને જે બીજું હું બતાવું જો વાહન ઘોડો છે અમારો, અને જો પેટી પડી છે, બધું આ ઘરની અંદરનો સીન બતાવી રહ્યો છું। જો અંદરના ભાગની અંદર બેડા કેટલા પડ્યા છે તમને દેખાય। આ તો કશું કામ આવતા નહીં, પણ આ રાખીએ છીએ આપણે ત્યારે હાલની અંદર। જે આનું તો કશું એટલે કશું નહીં આવતું કામ। તો હાલની અંદર તો સારા રિવાજ થઈ જશે, પહેલાં અમારે લગ્ન કર્યાને સમય થઈ ગયો છે હજી। તો મિત્રો હું બતાવી રહ્યો છું ફાઇનલી બધું આજે ઘરની અંદર। જો આટલું બધું તમે જોઈ રહ્યા, તો હવે હું બહાર નીકળું છું, બહારની અંદર કેમેરો ઘુમાઈને બતાવું। જો બધું અમારા ઘરની અંદર સુવિધા। આપણે રસોડાની અંદર આવી ગયા, ને ધુમાડો ઉડી રહ્યો છે। કેમ ઉડી રહ્યો છે? જો સના કારણથી અમારા બબુડી ખાઈ રહી છે અસ્તર। તો જો બખી ખાઈ રહી, બબુ ખાઈ રહી, અને રોટલા બની રહ્યા છે। જો ધમાડો ઉડી રહે, તને શું કહે, શું ખાય છે? બટાકા ખાઈ રહી છે ગાઈસ ઘરની અંદર। જો જો જો, અને બી શેના રોટલા હે? બાજરીના રોટલા ખાઈ રહી છે, ને કમ્પ્લીટ જો ધમાડો આવી રહ્યો છે ગાઈસ। તો આ રહ્યો આપણો ઘરનો સીન હતો। જો અમારા ઘરની અંદર તમને સીન પૂરેપૂરો બતાવે। તો મિત્રો આપણે ઘરે આજે અચાનક કેમ આવવું પડ્યું, તો તમે જો પાછળની ભાગની અંદર ગરમી પડી રહી છે, ને આ બધાય ઘઉં એક દિવસની અંદર વાટી નાખ્યા છે। તમને જો આ બાજુ જો બધું એટલે બધું વાટી નાખ્યું છે ગાઈસ, અને હવે ખાવાનું આરામ કરી રહે છે। જો અમારા આંબો છે મસ્ત મજાનો, એકદમ લીલોછમ આંબો છે, આંબાની વાત ના થાય। અને આંબો ઓફિસ છે, જો આ બાજુ બતાવું વાડીની અંદર જાંબુડો છે એક મસ્ત મજાનો, અને આ બાજુ જો બધાને કરાવેલા છે, અમારા જે ભાઈઓ છે તેમને કરાવેલા છે। અને આ જો આની અંદર બધું બતાવું, આ સીન જે બતાવી રહ્યો છે કે વાવેલું હતું, ને અમારે જો આ એક મસ્ત મજાની વાવેલી છે શું। અને પેલો જો છોકરો ભાગીને જતો રહ્યો, આ અળવિત્રો છે, બહુ ખતરનાક મોણો છે, અને ખજૂર વાવેલી છે મસ્ત મજાની। જો રેતું ઉખડી રહ્યો, અને બહુ રીકાળ છે, ખતરનાક છે। જો જાય છે રેતું તો આ જો પત્તા ઉખડવા આવે, ખતરનાક અળવિત્રો છે, એક નંબર લાગી રહ્યો છે। જો અને પેલી બાજુ પણ નાના છોકરો રે ઉડી હેડ્યો ભાગી। જો તો ગાઈસ હવે આપણે મસ્તી કરતા જઈશું સાહિલ કુમારને બંને। હવે આપણો વ્લોગ પૂરો થઈ ગયો છે, કમ્પ્લીટ મસ્ત મજાનો બનાવી ગયો છે, ને હવે આપણે લીમડાને કમ્પ્લીટ મોસાના સોએ બેસીશું। તો અમારા સાહિલ કુમાર પણ બેસી હોય આવીને। જો સાહિલ કુમાર આવી ગયા છે। તો મિત્રો અમારા વિપુલ વ્લોગની અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક અને શેર ફોલો કરજો, અને કોમેન્ટ કરજો। આવા નવા વ્લોગ આવશે। જય માતાજી।